મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજીના પીડિયાટ્રિક્સ વિભાગમાં લ્યુકેમિયાના બાળ દર્દીની સારવારમાં તબીબોને સફળતા મળી છે। પહેલાના સમયમાં લ્યુકેમિયાની સારવાર કરનાર તજજ્ઞના અભાવે શંકાસ્પદ દર્દીઓ જેમની બોન મેરોની તપાસ કરવાની જરૂરિયાત હોય અથવા નિદાન થયેલા બાળકોને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવાની જરૂરિયાત ઊભી થતી હતી અને નજીકની હોસ્પિટલમાં સારવારના અભાવે ઘણા દર્દીઓ અમદાવાદમાં ઘરથી દૂર સારવાર કરાવવા માટે તૈયાર થતા ન હતા। હાલમાં એસએસજી હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં બોનમેરોની તપાસ શરૂ કરવાથી લ્યુકેમિયા, એપ્લાસ્ટિક અને મિયા દર્દીઓનું સમયસર નિદાન શક્ય બન્યું છે। લ્યુકેમિયાના દર્દીઓને ઘર આંગણે સારવાર ઉપલબ્ધ થતાં દર્દી લાંબી અને મુશ્કેલ સારવાર કરાવવા માટે તૈયાર થાય છે અને તેમની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવે છે। 2024માં કુલ 20 દર્દીઓની બોનમેરોની તપાસ તથા 7 દર્દીઓની લ્યુકેમિયાની સારવાર કરવામાં આવી છે, જેમાંથી પ્રથમ દર્દી 2 વર્ષની સારવારના અંતે કેન્સર મુક્ત જાહેર કરવામાં આવેલ છે। આ 2 દર્દીઓના વાલીઓએ એસએસજી હોસ્પિટલના ડોક્ટરો અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર ઓમપ્રકાશ શુક્લાના માર્ગદર્શન હેઠળ એસોસિએટ પ્રોફેસર ડોક્ટર આશુતિ કાચાએ સફળતાપૂર્વક સારવાર કરી હતી અને મીડિયાને સંબોધન કર્યું હતું। પહેલા એવી માન્યતા હતી કે કેન્સર એટલે કેન્સર, કે એ સારું ના થાય, એ હવે નથી અને આધુનિક સારવારથી બાળકને કમ્પ્લીટલી કેન્સર મટી જવાની શક્યતા હોય છે। એટલે માતા પિતાએ હિંમત હારી જવી ના જોઈએ અને બાળકની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ। સારવાર ભલે લાંબી છે, થોડી મુશ્કેલ છે, પણ સારવાર કરાવવાથી કમ્પ્લીટલી મટી જવાની શક્યતાઓ પણ ઘણી વધારે હોય છે। એવું કોઈ ચોક્કસ કારણ હોતું નથી। આપણે કોઈ પર્ટિક્યુલર પેશન્ટમાં એ કેન્સર કયા રીઝનથી થયું એવું આપણે ચોક્કસપણે કહી ના શકીએ। અત્યારે એક બાળકની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે અને એ બાળક અત્યારે કેન્સર ફ્રી છે। અત્યારે ટોટલ હાલની તારીખમાં 5 દર્દીઓ સારવાર હેઠળ છે। બહાર જો તમે ટ્રીટમેન્ટ કરાવો તો એનો ખર્ચો 3.5-4 લાખ જેવો થઈ શકે છે। જો બાળકને કોઈ કોમ્પ્લિકેશન થાય, આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડે તો આ ખર્ચો હજુ પણ વધી શકે। જે સારવાર અહીંયા કમ્પ્લીટલી ફ્રીમાં કરવામાં આવે છે। લગભગ મોટાભાગની દવાઓ સરકારશ્રીમાં ફ્રીમાં આપવામાં આવે છે। અમુક તપાસનો ક્યારેક થોડો ઘણો ખર્ચો થઈ શકે। એ સિવાય આ બાળકો બધાની સારવાર કરવા માટે અમારા વિભાગના વડા ડૉક્ટર ઓમપ્રકાશ શુક્લાનો હંમેશા માટે સહયોગ રહ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।